Good morning students. Welcome back to another video of estimating, costing and contraction. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરમાં એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્શન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા ચેપ્ટર 3 કોસ્ટ એસ્ટિમેશન ઇન વેલ્ડિંગના એક્ઝામ્પલ્સ કે આપણે જ્યારે આર્ક વેલ્ડિંગ કરતા હોય ત્યારે આપણે મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ, પાવર કોસ્ટ અને ટોટલ કોસ્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીએ વેલ્ડિંગના જોબ માટે એ આપણે બધું જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં. આ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે કોસ્ટ એસ્ટિમેશન ઓફ ફોર્જિંગ એન્ડ કાસ્ટિંગ. કે જ્યારે આપણે ફોર્જિંગ અને કાસ્ટિંગ પ્રોસેસ કરીએ છીએ તો એવા પ્રોસેસ માટે આપણે કોસ્ટ એસ્ટિમેશન કેવી રીતે કરી શકીએ એ આપણે શીખવાનું છે આ ચેપ્ટરમાં. તો પહેલાં આપણે આખા ચેપ્ટરનું ઓવરવ્યૂ લઈ જાય. તો આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ વસ્તુ શીખવાની છે. ફર્સ્ટ આવે કોસ્ટ ટર્મિનોલોજી એસોસિએટેડ વિથ ફોર્જિંગ શોપ. કે આપણે જે ફોર્જિંગ શોપ છે એમાં એટલે કયા કયા કોસ્ટ છે ને કયા કયા ટર્મ્સ છે બરાબર એ આપણે શીખવાનું છે ફર્સ્ટ વનમાં. એમાં આવશે ડેફિનેશન ઓફ ફોર્જિંગ કે ફોર્જિંગ કોને કહેવાય બરાબર. પછી આવશે ફોર્જિંગના પ્રકાર ટાઈપ્સ ઓફ ફોર્જિંગ. પછી આવશે ફોર્જિંગના ઓપરેશન કે કયા કયા ઓપરેશન્સથી તમે ફોર્જિંગ કરી શકીએ બરાબર. પછી સેકન્ડ વન આવે પ્રોસિજર ઓફ કેલ્ક્યુલેટિંગ મટીરિયલ કોસ્ટ ઓફ એ પ્રોડક્ટ ફોર ફોર્જિંગ શોપ. કે આપણું જે ફોર્જિંગ શોપ છે એમાં કોઈ બી મટીરિયલ કોસ્ટ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું એની પ્રોસિજર શું આવે ને એ આપણે જોવાની છે 4.2માં. એના અંદર આવશે ડેફિનેશન ઓફ ડિફરન્ટ વેટ ઓફ ફોર્જિંગ કે જે ફોર્જિંગમાં અલગ અલગ વેટ્સ આવે છે એની ડેફિનેશન શું છે. પછી આવે એસ્ટિમેશન ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફોર્જિંગ લોસ કે ફોર્જિંગ કરતા વખતે જે બધા લોસીસ આવે છે એ આપણે એસ્ટિમેશન કરવાના છે. અહીં આવશે આપણા ટોપિક નંબર 4.2માં. 4.3માં પ્રોસિજર ઓફ એસ્ટિમેટિંગ કોસ્ટ ઓફ ડાય ફોર્જિંગ કે આપણે જ્યાં ડાય ફોર્જિંગ કરીએ ત્યારે આપણે કોસ્ટ એસ્ટિમેશન કેવી રીતે કરવાનું છે એ આપણે જોવાનું છે 4.3માં. 4.4માં પ્રોસિજર ઓફ એસ્ટિમેટિંગ ફોર્જિંગ કોસ્ટ કે આખા ફોર્જિંગની કોસ્ટ આપણે કયા પ્રોસિજર ફોલો કરીને કરશું કેલ્ક્યુલેશન એ આપણે જોવાનું છે 4.4માં. એમાં આવશે એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ ઇન ફોર્જિંગ કે ફોર્જિંગમાં કેવા એલિમેન્ટ્સ છે કે જેના પર કોસ્ટ લાગવાનો છે. પછી પ્રોસિજર ફોર કેલ્ક્યુલેટિંગ મટીરિયલ કોસ્ટ ઇન ફોર્જિંગ કે ફોર્જિંગમાં મટીરિયલ કોસ્ટ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એ આપણે ગણવાનું છે. પછી કેલ્ક્યુલેશન ઓફ ફોર્જિંગ ટાઈમ કે ફોર્જિંગ ટાઈમનું કેલ્ક્યુલેશન આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરીને કરવાનું છે એ વસ્તુ આપણે જોવાની છે બધી 4.4માં બરાબર. ચેપ્ટરમાં આપણે આખું જ ફોર્જિંગ અને આખું જ કાસ્ટિંગનું બધું આવી જવાનું છે. પછી આવશે 4.5 ગિવન ધ ફોર્જ કમ્પોનન્ટ એસ્ટિમેટ ફોર્જિંગ કોસ્ટ. આપણને કોઈ કમ્પોનન્ટ આપ્યો હોય તો એનું આપણે શું કરવાનું છે ફોર્જિંગ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે બરાબર. તો આના સાથે આપણું ફોર્જિંગ વાળો કોન્સેપ્ટ કમ્પ્લીટ. ચેપ્ટરમાં જેટલું ફોર્જિંગનું છે એ આ પોઈન્ટ સાથે કમ્પ્લીટ થવાનું. એના પછી આવશે આપણું કાસ્ટિંગનું. તો શું આવે કોસ્ટ ટર્મિનોલોજી એસોસિએટેડ વિથ ફાઉન્ડ્રી શોપ કે આપણો જે ફાઉન્ડ્રી શોપ છે મતલબ કાસ્ટિંગનું જે શોપ છે એના સાથે કયા કયા ટર્મ્સ રિલેટેડ છે આપણે બધા જોવાના છે. પછી આવે પ્રોસિજર ઓફ કેલ્ક્યુલેટિંગ મટીરિયલ કોસ્ટ ઓફ ફાઉન્ડ્રી શોપ પ્રોડક્ટ કે ફાઉન્ડ્રી શોપનો કોઈ બી પ્રોડક્ટ હોય એનું આપણે મટીરિયલ કોસ્ટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે એ આપણે મેથડ જોવાની છે. પછી આવશે પ્રોસિજર ઓફ એસ્ટિમેટિંગ કોસ્ટ ઓફ પેટર્ન મેકિંગ. હવે જ્યારે આપણે કાસ્ટિંગ કરીએ તો એના માટે આપણે પેટર્ન જોઈએ તો પેટર્ન બનાવવા માટે આપણે કેટલો કોસ્ટ લાગશે એનું એસ્ટિમેશન કરતાં આપણે શીખવાનું છે આ ચેપ્ટરમાં. પછી આવશે પ્રોસિજર ઓફ એસ્ટિમેટિંગ ફાઉન્ડ્રી કોસ્ટ કે ફાઉન્ડ્રીનો કોસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરવો હોય તો એની પ્રોસિજર કઈ આવે ને આપણે એનું એસ્ટિમેશન કેવી રીતે કરી શકીએ એ વસ્તુ શીખવાની છે. પછી ડેફિનેશન ઓફ પેટર્ન અને પેટર્ન અલાઉન્સીસ કે પેટર્ન એટલે શું થાય ને પેટર્નમાં કયા કયા ટાઈપ્સના અલાઉન્સ આવે એ બધા આપણે શીખવાના છે. ગિવન ધ કાસ્ટિંગ કમ્પોનન્ટ એસ્ટિમેટ ફાઉન્ડ્રી કોસ્ટ આપણે કાસ્ટિંગનો કમ્પોનન્ટ આપ્યો હોય છે એના માટે આપણે ફાઉન્ડ્રીનો કોસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે. આટલી વસ્તુ શીખવાની છે આપણે આ ચેપ્ટરમાં ફોર્જિંગ શોપ અને ફાઉન્ડ્રી શોપ માટે.
તો ચલો લેક્ચર સ્ટાર્ટ કરીએ, ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. શું આવવાનું? ફર્સ્ટ આવશે કોસ્ટ ટર્મિનોલોજી એસોસિએટેડ વિથ ફોર્જિંગ શોપ, કે ફોર્જિંગ શોપમાં કયા કયા કોસ્ટ આવે છે, બરાબર. એમાં ફર્સ્ટ આવશે ડેફિનેશન ઓફ ફોર્જિંગ, બરાબર. તો ફોર્જિંગ કોને કહેવાય? તો forging is a process employed to shape a metal by plastically deforming it. શું કીધું? ફોર્જિંગ કોને કહેવાય? એવી પ્રોસેસ કે જેમાં આપણે શું કરવાના છે, મારા મેટલને શેપ આપવાના છે, એનું પ્લાસ્ટિકલી ડિફોર્મેશન કરીને. પ્લાસ્ટિક ડિફોર્મેશન એટલે કે એવા ટેમ્પરેચર મેં લઈ જાઉં એને, એ મટીરિયલને મેં એવા ટેમ્પરેચર પર લઈ જાઉં કે જ્યાં એનું પ્લાસ્ટિક ડિફોર્મેશન થઈ શકે, પછી મેં શું કરું, એને શેપ આપું. તો આ જે પ્રોસેસ છે તેને કહેવાય ફોર્જિંગ. ધ શેપિંગ મે બી ડન બોથ ઇન ઇટ્સ હોટ એન્ડ કોલ્ડ સ્ટેટ. શું કીધું? કે આપણે જેનો શેપ આપે છે એ જ્યારે ગરમ હોય કે પછી ઠંડુ હોય, તો બંને ટાઈમ પર આપણે એને શેપ આપી શકીએ છીએ. ઇન ફોર્જિંગ metal is sufficiently heated to bring it to the plastic state. શું કીધું? મેં જે તમને આગળ કહી હતી કે આપણે જ્યારે ફોર્જિંગ કરીએ તો મેટલને આપણે સફિશિયન્ટલી હીટ કરીએ કે એના પ્લાસ્ટિક સ્ટેટ સુધી પહોંચી જાય. એન્ડ ધેન shaped into the desired product by applying force either by hand or by machine. શું કીધું? પછી આપણે એને શેપ આપશું આપણા ડિઝાઇન ક્રાઇટેરિયા પ્રમાણે, ડાયમેન્શન પ્રમાણે. શું કેવી રીતે? તો કાં તો હાથથી કાં પછી મશીનથી આપણે ફોર્સ આપવાનો છે. In the previous case it is called hand forging, while in the other case it is given the name of smith forging. શું કીધું? કે આપણે જો હાથથી જો ફોર્સ અપ્લાય કરીએ તો એને કહેવાય હેન્ડ ફોર્જિંગ, નહીં તો મશીનથી ફોર્સ અપ્લાય કરતા હોય તો એને કહેવાય સ્મિથ ફોર્જિંગ, બરાબર. ડ્રોપ ફોર્જિંગ કાં પછી એને કહેવાય પ્રેસ ફોર્જિંગ. જો તમે મશીનથી ફોર્સ અપ્લાય કરો તો એને કહેવાય સ્મિથ ફોર્જિંગ, ડ્રોપ ફોર્જિંગ કાં પછી પ્રેસ ફોર્જિંગ. The process involving to deform a hot metal piece to the desired shape using compressive force. શું કીધું? આપણે જે ફોર્જિંગની પ્રોસેસ છે એમાં આપણે શું કરવાના છે, હોટ મેટલ પીસને આપણે ડિફોર્મેશન કરવાના છે, બરાબર. ડિઝાયર્ડ શેપમાં કમ્પ્રેસિવ ફોર્સ આપીને. કયો ફોર્સ આપવાના છે આપણે? કમ્પ્રેસિવ ફોર્સ. હવે આપણે જે કમ્પ્રેસિવ ફોર્સ આપે તે કેવો હોઈ શકે? The force may be impact type, like the blow from a hammer, or a squeeze type, as with a hydraulic press. હવે આપણે જે ફોર્સ આપીએ છીએ, બરાબર, એ કાં તો ઇમ્પેક્ટ ટાઈપનો ફોર્સ હોઈ શકે કાં પછી સ્ક્વીઝ ટાઈપનો. ઇમ્પેક્ટ ટાઈપ એટલે શું થાય કે તમે જ્યારે કોઈ વસ્તુ પર હથોડો મારો એમાં સડન ફોર્સ લાગે ને, એને કહેવાય ઇમ્પેક્ટ ટાઈપ. કાં પછી સ્ક્વીઝિંગનો, કે તમે ધીમે ધીમે દબાવો એને પ્રેસ કરો, એને કહેવાશે આપણો સ્ક્વીઝ ટાઈપ, જે કે આપણે હાઇડ્રોલિક પ્રેસમાં જોવા મળે છે. These force can be applied either by hand or by mechanically by machine and press. હવે આ જે ફોર્સ આપણે આપે છે કમ્પ્રેસિવ ફોર્સ, એ કાં તો આપણે હાથથી આપી શકીએ કાં પછી કોઈ બી એક મશીન કાં પછી પ્રેસનો યુઝ કરીને આપી શકીએ. ખબર પડી ગઈ ફોર્જિંગ કોને કહેવાય? પછી આવે ટાઈપ્સ ઓફ ફોર્જિંગ. તો ધેર આર 4 ટાઈપ્સ ઓફ ફોર્જિંગ, બરાબર. જનરલી 4 ટાઈપના ફોર્જિંગ આવે છે. ફર્સ્ટ આવે hand or smith forging. શું આવે? hand forging or smith forging. સેકન્ડ આવે machine forging or offset forging. કયું આવે? machine forging કાં પછી એને કહેવાય offset forging. થર્ડ આવે આપણું drop forging. ત્રીજું કોને કહેવાય? drop forging. ને ચોથું આવે આપણું press forging. હવે આપણે આ ચારે ચાર ટાઈપના ફોર્જિંગને ડિટેલમાં જોવાનું છે. શું કહેવા માંગે? હેન્ડ ફોર્જિંગ. જે હેન્ડ ફોર્જિંગ છે એને શું કહેવાય? તો હેન્ડ ફોર્જિંગ ઇઝ ડન વિથ ધ હેલ્પ ઓફ હેન્ડ ટૂલ્સ બાય અ બ્લેક સ્મિથ. શું કીધું? હેન્ડ ફોર્જિંગ છે એ આપણે હેન્ડ ટૂલ્સની મદદથી કરવાના છે. જે કોણ કરશે? બ્લેક સ્મિથ કરશે, બરાબર. ફોર હેવી જોબ્સ એડિશનલ હેમર મેન ઇઝ હેલ્પિંગ ધ બ્લેક સ્મિથ. હવે જો માની લો કે મારો જોબ બહુ હેવી છે ફોર્જિંગનો, તો આપણે બીજા કોઈ માણસની હેલ્પ લઈશું, એટલે કે બ્લેક સ્મિથ છે તો બીજા કોઈ માણસની હેલ્પ લેશે હેમર કરવા માટે, એને કહેવાય હેમર મેન. ધીસ પ્રોસેસ ઇઝ યુઝડ ઇન સ્મોલ ફોર્જિંગ.
and the quality of job depends upon the skill and experience of the blacksmith. હવે આ જે પ્રોસેસ છે હેન્ડ ફોર્જિંગની તે કેમાં યુઝ થાય તો સ્મોલ ફોર્જિંગ જોબ માટે યુઝ થાય અને એની જે ક્વોલિટી છે એ કોના પર ડિપેન્ડ કરે તો મારા જે ફોર્જિંગ કરવાનો બ્લેકસ્મિથ છે એની સ્કિલ ઉપર અને એના એક્સપિરિયન્સ ઉપર ડિપેન્ડ કરે છે મારા ક્વોલિટી ઓફ ફોર્જિંગ બરાબર સેકન્ડ આવે મશીન ફોર્જિંગ ઓર અપસેટ ફોર્જિંગ સેકન્ડ કયું છે machine forging or offset forging. This is a process of forging used for heading operation. હવે આ એવી પ્રોસેસ છે ફોર્જિંગની કે જે કોના માટે યુઝ થાય હેડિંગ ઓપરેશન્સ માટે યુઝ થાય forgings of rod or ring types with all kind of heads and shoulder શું કીધું કે આપણે રોડ રિંગ એવા ટાઈપનું જે ફોર્જિંગ કરીએ જેમાં હેડ અને શોલ્ડર હોય કયા કયા જેમ કે મારું બોલ્ટ આવી ગયો નટ આવી ગયો વોશર આવી ગયો કોલર આવી ગયું can be produced in horizontal forging machine આપણા બોલ્ટ નટ વોશર કોલર એ બધા ફોર્જિંગ આપણે કેમાં કરી શકીએ તો હોરિઝોન્ટલ ફોર્જિંગ મશીન્સમાં કરી શકીએ એને કહેવાય મશીન ફોર્જિંગ the heated bar stock is gripped between two halves of the die શું કીધું મારા મશીનમાં જે ડાય હોય ને તે ડાય વચ્ચે મેં શું કરું મારા હીટેડ બાર એટલે કે હીટેડ મટીરિયલને મેં મૂકી દઉં then the heading punch advances to offset the bar stock શું કીધું પછી શું થાય મારો જે હેડિંગ પંચ હોય એ ઉપર આવવાનો બરાબર અને મારા બાર સ્ટોકને ધક્કો મારશે એક બાજુથી stock end to from the head bar stock end to from the head the machine forging is uses the squeezing of shaping the job શું કરે આપણે મશીન ફોર્જિંગ છે તે શું કરશે આપણું શેપ મેળવવા માટે મટીરિયલને શું કરશે સ્ક્વીઝ કરશે બરાબર સ્ક્વીઝ એટલે કે ધીમે ધીમેથી પ્રેસ કરશે બે બાજુ તેને ફોર્સ આપવાનું છે થર્ડ આવે ડ્રોપ ફોર્જિંગ તો ઇન ડ્રોપ ફોર્જિંગ ધ હીટેડ બાર સ્ટોક ઇઝ શેપ બાય અપ્લાઇંગ ઇમ્પેક્ટ ફોર્સ શું કીધું ડ્રોપ ફોર્જિંગ એટલે કે મારો જે હીટેડ બાર બરાબર જે સ્ટોકનો મારો બાર છે મટીરિયલનો એને મેં શું કરા ઇમ્પેક્ટ ફોર્સ આપા બરાબર ને મેં શેપ મેં મારો મેળવી લેવા એને કહેવાય ડ્રોપ ફોર્જિંગ drop forging makes use of a drop hammer or a steam hammer and a set of forging dies are used for making the job. Drop forging આપણે કઈ કઈ વસ્તુ યુઝ કરવાના છે ડ્રોપ હેમર કે પછી સ્ટીમ હેમર અને મારા ફોર્જિંગની ડાઈસ બરાબર મારા જોબ બનાવવા માટે હવે શું કરે ડાય મૂકીશ એના પર મારું મટીરિયલ મૂકીશ એના પર ડાયનો બીજો છેડો મૂકીશ પછી એને જોરથી ડ્રોપ હેમર મૂકવામાં આવશે એના પર એના કારણે શું થાય મારા મટીરિયલ પર ઇમ્પેક્ટ લોડ આવે ને એ શેપ લઈ લેશે one portion of the die is fastened to the ram of hammer and the other portion of the die is the anvil શું કીધું મારો જે એક પોર્શન હોય ડાયનો એ મેં હેમર સાથે જોડી દેવા કે જ્યારે મારો હેમર પડે રેમ સાથે જ્યારે મારો હેમર આવવાનો ઇમ્પેક્ટ લોડ મૂકવાનો તો શું થાય મારો ડાય છે તે ઉપર એને સ્ક્વીઝ કરશે બીજો જે હાફ છે મારો ડાયનો એ શું થઈ જશે મારું એન્વિલ થઈ જાય the ram is made to fall from a height of about 3 to 6 meters મારો જે રેમ છે એને મેં શું કરું 3 મીટર કે 6 મીટરની હાઈટ પરથી એને નીચે પાડું છું thus kneading and forming the hot plastic metal kept within the dies જેના કારણે શું થવાનું મારા હોટ પ્લાસ્ટિક મેટલ છે જે ડાયના અંદર એનું શું થઈ જાય ફોર્મિંગ થઈ જાય અને kneading થઈ જાય બરાબર આ હતું આપણું ડ્રોપ ફોર્જિંગ પછી આવે પ્રેસ ફોર્જિંગ તો પ્રેસ ફોર્જિંગ also uses a close impression die like dry forging but it differs from drop forging in the sense that it is press forging the metal is forged under a relatively applied steadily pressure instead of a several hammer blows as in the drop forging શું કીધું પ્રેસ ફોર્જિંગમાં જેટલા બી એલિમેન્ટ્સ મેં યુઝ કરવાનું હતું એ બધા કેવા આવે ડ્રોપ ફોર્જિંગ જેવા જ આવે એટલે કે મેં જે ઇમ્પ્રેશન મૂકવાનું છું ડાયની એ કેવી આવે ડ્રોપ ફોર્જિંગ જેવી જ આવે પણ પ્રેસ ફોર્જિંગમાં અને ડ્રોપ ફોર્જિંગમાં શું ફરક કે પ્રેસ ફોર્જિંગમાં આપણે શું કરશું કે આપણે જે મેટલ છે મેટલ જે બધી આપણે ડાય છે એને શું કરશું આપણે ધીમે ધીમે બેઉ સાઈડથી પ્રેશર આપશું શું કરશું
રિલેટિવલી અપ્લાઇડ સ્ટેડી પ્રેશર. બરાબર, આપણે સ્ટેડી પ્રેશર આપશું ધીમે ધીમે ધીમે. તેના કારણે શું થાય કે મારો જે મટીરિયલ છે તે શેપ લઈ લેવાનો ડાયનો. ને આપણે જોઈ ગયા છે ડ્રોપ ફોર્જિંગમાં શું થાય, આપણે શું કરીએ 3 કે 6 મીટરની હાઈટ પરથી હેમરને નીચે પાડીએ છીએ ડ્રોપ ફોર્જિંગમાં. તો પ્રેસ ફોર્જિંગમાં ડ્રોપ ફોર્જિંગમાં એ જ ફરક કે પ્રેસ ફોર્જિંગમાં આપણે શું કરવાનું છે, ધીમે ધીમે પ્રેશર આપવાનું છે ડાય ઉપર. ને હેમર તો ડ્રોપ ફોર્જિંગમાં શું છે, આપણે હેમર મારવાના છે એટલે કે હથોડો મારવાના છે. પ્રેસ ફોર્જિંગ પ્રોસેસ મે હેવ અ મિકેનિકલ ઓર હાઇડ્રોલિક ડ્રાઈવ. શું કીધું, પ્રેસ ફોર્જિંગ પ્રોસેસમાં આપણે મિકેનિકલ કે પછી હાઇડ્રોલિક ડ્રાઈવનો યુઝ કરી શકીએ છીએ. સમજ પડી ગઈ ટાઈપ્સ ઓફ ફોર્જિંગમાં અને ફોર્જિંગમાં. હવે આ લેક્ચરમાં કઈ બી પ્રોબ્લેમ હોય, ડાઉટ હોય, મને કોન્ટેક્ટ કરો, મેસેજ કરો, કોલ કરો કે પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો. તમારા ડાઉટ છે તે સોલ્વ કરવામાં આવશે. આ વિડીયોને લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ video.